વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં આવેલી GSEL કચેરી બહાર આજે ગુજરાતભરના ભૂતપૂર્વ એપ્રેન્ટિસ લાઇનમેન ઉમેદવારોએ સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું. ઉમેદવારોનું કહેવું છે કે તેઓએ જેટકોમાં એપ્રેન્ટિસ ટ્રેનિંગ પૂર્ણ કર્યું છે અને હવે વિદ્યુત સહાયક તરીકે નોકરી માટે પરીક્ષા આપવાની છે, પરંતુ છેલ્લા 1 વર્ષથી પરીક્ષાની તારીખો જાહેર ન થતાં તેઓ અનિશ્ચિતતામાં છે. ઉમેદવારોએ રજૂઆતમાં જણાવ્યું કે 2023 પછી ગઈકાલે પોલ ટેસ્ટના ગોટાળાના પગલે ફરી ટેસ્ટ લેવાયો અને માત્ર તેમાંથી પાસ થયેલા ઉમેદવારો માટે જ 2024માં પરીક્ષા યોજાઈ. ત્યારબાદ નવી ભરતી અંગે કોઈ જાહેરાત નથી. તેઓએ આક્ષેપ કર્યો છે કે સબ સ્ટેશનને પ્રાઇવેટ કંપનીઓને સોંપવાની પ્રક્રિયા અયોગ્ય છે, કારણ કે બેરોજગાર કુશળ ટ્રેન્ડ લાઇનમેન બહાર છે અને બિનકુશળ લોકો પ્રાઇવેટમાં નોકરી કરે છે. ખાતાની મૌખિક જાણકારી અનુસાર 1000થી 1500 જેટલી ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ખાલી જગ્યાઓ હોવા છતાં ભરતી ન થવાના કારણો સ્પષ્ટ કરવા અને પરીક્ષાની તારીખ તાત્કાલિક જાહેર કરવા ઉમેદવારોએ લેખિતમાં માંગણી કરી છે. વિરોધ બાદ પ્રતિનિધિ મંડળે GSELના મેનેજિંગ ડિરેક્ટરને રજૂઆત કરી અને ભરતી પ્રક્રિયા ઝડપથી શરૂ કરવાની માંગ કરી. આજે અમે જેટકોની હેડ ઓફિસે MD સાહેબને મળવા માટે આવ્યા છીએ. અમારી એક જ માંગણી છે કે આજે 2023થી આજ સુધીમાં અમારી ભરતી પ્રક્રિયાને સ્થગિત કરવામાં આવી છે. અમારી કોઈ આગળ ભરતી પ્રક્રિયા આવેલ નથી. ભરતી પ્રક્રિયામાં તો આજે 20-25 હજાર લોકો હશે જે હાજરમાં નથી, એટલા અમારે અત્યારે હાલ પણ જેટલા આવ્યા છે એ આગેવાનો તરીકે આવેલા છે. અને જો જલ્દીથી ભરતી પ્રક્રિયાને કરવામાં આવે તો અમારા લોકો લાગી જાય જોબ. આજે 2-3 વર્ષથી એક્ઝામ માટેની તૈયારી કરીને અમે ઘેર ફરીએ છીએ. ભરતી તો આજે જોવા જાય તો 10થી 15 હજાર વેકન્સી ખાલી છે. અધિકારીઓ કંઈ જવાબ આપતા નથી અમને. વણકર ભાવેશ, ખડગોદરા.